નમસ્કાર. આજે આપણે સહનશક્તિ વાર્તાના 11મા ભાગ પર વાત કરીશું. તારીખ છે વાર્તા મુજબ 25 માર્ચ 2025. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ નવો પરિવાર કેવી રીતે રચાય છે, સ્વીકૃતિની શરૂઆત કેવી થાય છે અને એમના પહેલા સંવાદો કેવા હોય છે. તો શરૂઆત થાય છે શાંતિબહુના મણિભાઈના ઘરે આવવાથી. હા, એમનો ગૃહ પ્રવેશ થાય છે. બરાબર. અને એમની દેરાણીઓ એમનું સ્વાગત કરે છે. આમ તો ઉષ્માભર્યું સ્વાગત, ઓળખાણ થાય છે. અને એ માત્ર ઓળખાણ નથી રહેતી. જ્યારે શાંતિવહુ એમને નાની બહેનો કહે છે ને, હા, ત્યાં જ એક સંબંધ બંધાઈ જાય છે. શરૂઆત જ અલગ છે. સાચી વાત. અને પેલું એમનું ઉમરાને પગે લાગીને ઘરમાં આવવું, એ ખાલી રીત નથી. એ બતાવે છે કે એ કેટલા આદર સાથે, કેટલા એમ કે સમર્પણ ભાવના સાથે આવી રહ્યા છે. હા, અને ઘરના લોકો તરત જ નોંધે છે કે સંસ્કારી છે. બરાબર. એટલે શરૂઆતથી જ એક સારો માહોલ બને છે. અને કંસાર બન્યો છે એ દિવસે. હા, એ પણ શુભ મનાય છે. ચોક્કસ. શુભ શરૂઆતનો સાંસ્કૃતિક સંકેત છે. એટલે નાની વિધિઓ પણ ખબર છે એક હકારાત્મક વાતાવરણ બનાવે છે, આશા જગાડે છે. પછી તરત જ પેલો પ્રસંગ આવે છે, શાંતિવહુ અને રૂખી, મણિભાઈની દીકરી, વચ્ચેનો સંવાદ. હા, એ બહુ જ મહત્વનો છે. ખૂબ સંવેદનશીલ છે. રૂખી થોડી મોટી છે, એટલે એના મનમાં થોડો સંઘર્ષ ચાલે છે, નવી માં એટલે. સ્વીકારવું સહેલું નથી હોતું. હા, પણ એ વિચારે છે કે માં તો માં હોય, અને કદાચ એની પોતાની સ્વર્ગસ્થમાં જ આ નવી માને મોકલ્યા હશે. આ એક બાળ સહજ સ્વીકૃતિ કહેવાય. હા, અને એ જરૂરી પણ છે બાળક માટે. એને માની હૂંફ તો જોઈએ જ. પણ પેલો સવાલ જે રૂખી પૂછે છે, શું મારી માએ તમારું નામ નહોતું કહ્યું? એ આમ નિર્દોષ છે પણ ઊંડો છે. બહુ જ. અને શાંતિવહુ જે રીતે જવાબ આપે છે, અદ્ભુત છે. કેવી રીતે? સીધો જવાબ નથી આપતા. એમ કહે છે કે નામ તો કહ્યું તું, પણ હું ભૂલી ગઈ, કારણ કે હું તો ખૂબ ભૂલકણી છું. અચ્છા. એટલે વાત પણ સચવાઈ ગઈ અને બાળકના મનને ઠેસ પણ ના વાગી. વાતાવરણ હળવું થઈ ગયું. સાચી વાત. મણિભાઈ પણ ભાવવિભોર કહી છે સાંભળીને. હા, એમને પણ થાય છે કે આ યોગ્ય નિર્ણય હતો. અને અહીંયા જ પેલી માતૃત્વની વાત આવે છે. શાંતિવહુ, જેમને પોતાનું સંતાન નથી, હા, એ પહેલીવાર રૂખી માટે બેટા શબ્દ વાપરે છે. વાર્તામાં એમ લખ્યું છે કે સ્ત્રી બાળકને જન્મ આપે પછી માં બને. પણ અહીંયા એવું નથી. ના. અહીંયા શાંતિવહુનું વર્તન એ પરંપરાગત વિચારને જાણે પડકારે છે. એ જૈવિક સંબંધ વગર જ તરત માની ભૂમિકામાં આવી જાય છે. હા, બિલકુલ સહજતાથી. એમનું માતૃત્વ અહીં ફક્ત ભાવના નથી, પણ એક જરૂરિયાત પણ છે, પરિવારની સ્થિરતા માટે. અને એની અસર જુઓ, બાળકો કેટલી જલ્દી એમને અપનાવી લે છે. હા, પેલો રાતનો ઝઘડો. હા, ચારે બાળકોને મા સાથે સૂવું છે, ઝઘડે છે. અને શાંતિવહુએ ઝઘડો કેવી રીતે પતાવે છે? બધાને સાથે બોલાવી લે છે. પ્રેમથી. આ એક નાની ઘટના છે, પણ બહુ મોટો સંકેત આપે છે. ચોક્કસ. આખા પરિવાર માટે એક રાહત જેવું છે. મણિભાઈને, દેરાણીઓને, બધાને લાગે છે કે હાશ, હવે બધું બરાબર ગોઠવાઈ જશે. ઘર સંભાળાઈ જશે. હા, અને પેલી દેરાણીઓ પણ નજીક જ રહે છે. એમનો સહકાર છે. એટલે શાંતિવહુ એકલા નથી, એક સપોર્ટ સિસ્ટમ છે એમની પાસે. બરાબર. જે આમ નવા જીવનમાં સ્થિર થવા માટે બહુ જ જરૂરી છે. આ પારિવારિક સપોર્ટ જ એમની તાકાત બનશે આગળ જતા. તો એમ કહી શકાય કે આ 11મા ભાગમાં શાંતિવહુનું આગમન, એમનો સ્વીકાર આવવું, એ બધું ખૂબ જ સકારાત્મક રહ્યું છે. હા, બાળકો તરફથી સ્વીકૃતિ મળી ગઈ, એમની પોતાની સમજદારી દેખાઈ, પરિવારને સંતોષ થયો, એક મજબૂત શરૂઆત થઈ છે. બરાબર. આ બધી વાત પરથી એક વિચાર આવે છે મનમાં, જે આ ભાગ પર આધારિત છે, પણ થોડો વધુ વિચાર માંગી લેવો છે. કયો વિચાર? આપણે જોયું કે શાંતિવહુનું માતૃત્વ તરત સ્વીકારાય છે, ભલે એ જૈવિક નથી તો. તો શું અમુક સંજોગોમાં સ્નેહ, જરૂરિયાત અને જવાબદારીથી નિભાવેલો સંબંધ એ કુદરતી કે જૈવિક સંબંધ જેટલો જ મહત્વનો અથવા ક્યારેક એનાથી પણ વધુ બની શકે? રસપ્રદ મુદ્દો છે. શાંતિવહુનું પાત્ર આપણને આ પ્રશ્ન પર વિચારવા મજબૂર કરે છે, ખરું?